નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 11/5/2026 ને વાર સોમવાર। તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે અને જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો શું જીરાના વાયદા બજાર અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, સાથે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, ખાસ કરીને જીરાના વાયદામાં મંદીવાળાને હેમરેજને કારણે ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને હાજર બજારમાં પણ શનિવારે 25 થી 50 રૂપિયાનો ઘટાડો થઈ રહ્યો છે અને જીરાની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી કેવી આવી છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને હાલના તબક્કે જીરામાં કોઈ જ મોટી ડિમાન્ડ નથી અને વેપારીઓ પણ કહે છે કે જો વાયદો 19,000 સપાટી કે તેની નજીક પહોંચી જશે તો આ ભાવ આવી ગયા પછી બજારમાં વધુ મંદી દેખાતી નથી અને જીરામાં જ્યારે એક્સપાયરી ડિમાન્ડ આવશે ત્યારે સુધારો પણ જોવા મળી શકશે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 3,300 થી 4,025 રૂપિયા, જસદણ 2,300 થી 3,009 રૂપિયા, હળવદ 3,400 થી 3,930 રૂપિયા, ઊંઝા 3,200 થી 5,050 રૂપિયા, હારીજ 3,200 થી 4,003 રૂપિયા, રાજકોટ 3,380 થી 3,850 રૂપિયા, ગોંડલ 2,451 થી 4,051 રૂપિયા, જેતપુર 3,000 થી 3,947 રૂપિયા, બોટાદ 3,050 થી 3,845 રૂપિયા, વાંકાનેર 3,000 થી 3,862 રૂપિયા।